તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આજે અમે આવી ગયા છે ખેતરમાં મરચાં વેણવા આવ્યા છીએ અને એક બ્લોક પણ મને દઈશું. તો આજથી બ્લોકનું ચાલુ કર્યું છે. તો મિત્રો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને બતાવીશું કે અમે મરચાં પણ કેવી રીતે વેણા છે. તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને અમારી GS ગુજરાતી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો તમે જોડાયેલા રહેજો. આ રે મરચાંથી તો અમે હવે મરચાં વેણવા જઈએ છીએ. તમને આગળ પણ બ્લોગમાં બતાવીશું અને અમારા નવા બ્લોગ ચાલુ કર્યા છે આજથી. તો મિત્રો તમે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ મરચાં નહીં, આ તો રસકો આવેલો છે. મરચાં આર્યા બધા વેણ જ છે. હવે હું જવું છું એકને જ તમને આગળ પણ બતાવતા રહીશું. હા હા હા, ઠંડી જબર આવે. હતા વહેલા 8 વાગી ગયા છે. 8 વાગે તો આવી ગયા છે અમે મરચાં. કેટલા મજૂર આવ્યા છે, કેટલા મજૂર આવ્યા ખરેખર ભાઈ. પોર તો મારે મસ્ત વાઈ જાય. તો આપણે એક કટ્ટુ ભરીને હવે પાછા હેડ્યા છે વેણવા. આ મરસદથી અમે નહીં વેણતા, આપણે વેણા છે પેલું ગાય વેણા છે. આ ઉનાળું મરચાં આ હમણાં વાયા છે એટલે બધા મરચાં વેણવા જ આવ્યા છે. સાહેબ હું અમે આવતો રહો હવે. હલો તાને આગળ, હલો તાને હવે મરચાં પછી ચા પીવા જવું પડશે. તો ફેરે કટ્ટુ ભાઈને આવી ગયા છે. જો મરચાં ખરેખર ભાઈ 150 વસૂલ રૂપિયા થઈ જાય. 150 રૂપિયા વસૂલ થઈ જાય. આ બખાવા કરે છે આટલા મરચાં વેણ્યાથી. લેતા કે નાખજે, ખાલી કરો, ખાલી કરો. આ તો હું વિડીયો બનાવે. હા હા, તો મરચાં વેણીને હવે ઘરે આવી ગયા છે મિત્રો. અને હવે જશે અમારે શૂટિંગમાં. એટલે કે આટલા બ્લોકમાં હવે આટલું. હવે મળીશું નવા બ્લોકમાં. જય માતાજી.